શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન તો પૂરું થઈ ગયું છે, પરંતુ જે પેટર્નથી કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયાના માધ્યમથી શિક્ષણ અને યુવાનોની બેરોજગારીના વિષયને લઈને દેશભરના કરોડો યુવાનોને એકસાથે જોડ્યા છે, એ જ રીતે કોકરોચ જનતા પાર્ટી પછી સોશિયલ મીડિયા પર હવે એક નવી પાર્ટીએ જન્મ લીધો છે, જેનું નામ છે E20 જનતા પાર્ટી, જે E20 પેટ્રોલના વિરુદ્ધમાં શરૂ થયેલું એક અભિયાન છે। હવે આ E20 જનતા પાર્ટી આખરે કોણે શરૂ કરી છે, તેની મુખ્ય માંગ શું છે અને તેની અસર શું કોકરોચ જનતા પાર્ટી જેવી જોવા મળશે, આ બધા વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આપણા દેશની જેનઝી જનરેશને જે રીતે સોશિયલ મીડિયા વડે કોકરોચ જનતા પાર્ટીના માધ્યમથી દેશભરમાં ક્રાંતિ લાવી દીધી છે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ જેનઝી જનરેશનના વિરોધ પ્રદર્શનના કારણે રાજીનામું આપવું પડ્યું, એ ઘટનાએ દેશભરમાં એક મોટું આશ્ચર્ય ઊભું કર્યું છે અને તમામ નાગરિકો, પછી કોઈ પણ પેઢીના હોય, તેમની અંદર આ આંદોલનના કારણે એક વિશ્વાસ જગાવ્યો છે કે જો તમારો મુદ્દો સાચો હોય અને જો તમારા મુદ્દામાં તમને ન્યાય મળે, એના માટે અંત સુધી લડી લેવાની જો તમારી ક્ષમતા હોય તો સરકારને તમારા મુદ્દામાં પણ ઝૂકવું પડે। તો કોકરોચ જનતા પાર્ટીનો જે મુદ્દો હતો એ શિક્ષણનો મુદ્દો હતો અને યુવાનોની બેરોજગારી, કે જે રીતે બેરોજગાર યુવાનોને કોકરોચ કહેવામાં આવ્યા અને એ વાતને લઈને આખું આંદોલન જે છે તે શરૂ થયું હતું। અને આવો જ એક બીજો મુદ્દો હાલ જે દેશમાં જે ખૂબ જ ચર્ચામાં છે, એ પેટ્રોલની અંદર 20% ઇથેનોલના મિશ્રણનો મુદ્દો છે અને આ વાતને લઈને દેશભરમાં જે રીતે યુવાનો અને લોકો જે છે એ સતત વાત કરી રહ્યા છે, તેને લઈને હવે સોશિયલ મીડિયા ઉપર E20 જનતા પાર્ટીએ જન્મ લીધો છે। E20 જનતા પાર્ટીના સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટની આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયા સાઇટ X જે છે અને ઇન્સ્ટાગ્રામ જે છે, આ બંને ઉપર એક એકાઉન્ટ ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ આ એકાઉન્ટમાં ફક્ત 1 થી 2 દિવસનો સમય થયો છે આ પેજ શરૂ થયાને અને એકાઉન્ટ શરૂ થયાને, અને લાખોની સંખ્યામાં લોકો આ પેજ સાથે જોડાઈ રહ્યા છે, તેને ફોલો કરી રહ્યા છે। E20 જનતા પાર્ટીના X એકાઉન્ટની વાત કરીએ તો 30,000થી વધુ ફોલોઅર્સ અત્યારે થઈ ગયા છે। ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વાત કરીએ તો 2,09,000 જેટલા ફોલોઅર્સ અત્યારે હાલ થઈ ગયા છે અને આ આંકડો સતત વધતો જઈ રહ્યો છે। આ એકાઉન્ટ અને તમામ જે સોશિયલ મીડિયા હેન્ડલ બન્યા છે તેને ખૂબ જ ઓછો સમય થયો છે અને ઓછા સમયની અંદર જો આટલી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે હવે આ પાર્ટી જે છે એ કોણે બનાવી છે, આ પેજ કોણે બનાવ્યા છે। તો તેની જ્યારે વાત કરીએ તો આ પેજ ઉપર જે પોસ્ટ મૂકવામાં આવી છે તેના પર નજર કરવી પડે અને જે પોસ્ટ મૂકવામાં આવી છે તેમાં ઇથેનોલ બ્લેન્ડિંગનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેવું કહેવામાં આવ્યું છે કે દેશભરના એ તમામ કરોડો વાહન ચાલકો કે જેને આ 20% ઇથેનોલના મિશ્રણના કારણે તેમના વાહનોની અંદર સમસ્યા થઈ રહી છે, એ લોકોનો અવાજ બનવા માટે આ એકાઉન્ટ્સ ઊભું કરવામાં આવ્યું છે। તો પેજમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે વાહન ચાલકોને જે રીતે ફરજિયાતપણે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જ પેટ્રોલ પંપ પર ભરાવવું પડે છે, એના બદલે ગ્રાહકોને વિકલ્પો મળવા જોઈએ, જેમાં જે ગ્રાહકને 100% શુદ્ધ પેટ્રોલ જોઈએ અને કોઈ ગ્રાહકને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જોઈએ, તો એવા 2 પ્રકારના વિકલ્પ તેને મળવા જોઈએ, જેથી આ બેમાંથી કોઈ એક વિકલ્પની તે પસંદગી કરી શકે। વાહનોની અંદર કેવા પ્રકારનું પેટ્રોલ ભરાવવું છે તેનો નિર્ણય સરકાર ન લઈ શકે, પેટ્રોલ ભરાવનાર ગ્રાહકે જ આ નિર્ણય લેવો જોઈએ। અને ખાસ કરીને ભારત જેવો દેશ કે જ્યાં મોટા ભાગની વસ્તી એ મધ્યમ વર્ગની છે અને આ મધ્યમ વર્ગના લોકો કે જે પોતાની મહેનતની કમાણીથી વાહનો ખરીદે છે, એ વાહનો એ કોઈ પ્રયોગશાળા નથી। આ પ્રકારની માંગ જે છે એ E20 જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવી છે। સૌથી મોટી માંગ એ પણ મૂકવામાં આવી છે કે નીતિન ગડકરીએ રાજીનામું આપવું જોઈએ, એટલા માટે કેમ કે આ E20 પેટ્રોલની જે આખી પોલિસી છે કે શુદ્ધ પેટ્રોલની અંદર જે 20% ઇથેનોલને મિશ્રણ કરવાની જે એક પોલિસી જે છે, એ પોલિસી તે જ લાવ્યા હતા અને આ પોલિસી જે મુજબ તેના મુજબ પેટ્રોલ પંપ પર જે પ્રકારે આ પોલિસી મુજબ વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેના કારણે તેમણે ફાયદા એ પ્રકારે ગણાવ્યા છે કે આનાથી સરકારના નાણાંની બચત થશે અને અન્ય દેશો પર જે આપણી નિર્ભરતા છે પેટ્રોલ માટે તે ઓછી થશે। પરંતુ આ પોલિસી એટલા માટે હાલ વિવાદમાં આવી રહી છે કેમ કે ઘણા વાહન ચાલકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે વાહનોના એન્જિન પર ખરાબ અસર પડી રહી છે, વાહનોનું માઇલેજ ઘટી રહ્યું છે અને મહેનતની કમાણીથી ખરીદેલું વાહન, તેની જે ક્વોલિટી, તેની જે ક્ષમતા જે છે એ બગડી જાય છે, તો પછી મધ્યમ વર્ગની એ પ્રકારની આર્થિક સ્થિતિ નથી હોતી કે તે વારંવાર વાહનો વસાવી શકે।
અને આ પ્રકારની જે નીતિ જે છે, વિપક્ષી નેતાઓ જે છે એ પણ આ નીતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે અને આખો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ જઈ ચૂક્યો છે. એટલે આ ધીરે ધીરે મુદ્દો જે છે મોટો બની જ રહ્યો છે. દેશભરના કરોડો નાગરિકોને તેને અસર જે છે તે પહોંચી રહી છે. પરંતુ સવાલ હાલ એ ઊભો થાય છે આ E20 જનતા પાર્ટીને લઈને કે કોકરોચ જનતા પાર્ટીનો મુદ્દો ખૂબ અલગ હતો અને તે કટાક્ષના રૂપમાં શરૂ થઈ હતી. શું એ રીતે E20 જનતા પાર્ટી જે છે એ રીતે અસર ઉપજાવી શકશે? હાલ પૂરતી જે પ્રકારે લોકો જોડાઈ રહ્યા છે તેને લઈને એવું થાય કે એ ચર્ચામાં રહે, પરંતુ એ પ્રકારની અસર જો તે ઉપજાવે તો તે જે નજીકનું ભવિષ્ય જે છે તે જ આપણને બતાવશે. આગામી સમયની અંદર જ જોવા મળશે કે હવે આ ઇથેનોલના મુદ્દાને લઈને લોકો કેટલા જાગૃત થાય છે અને આ મુદ્દાને લઈને જે આખું આ અભિયાન શરૂ થઈ રહ્યું છે, અભિયાનની કેટલી અસર ઊભી થાય છે. આ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.